આજે આપણે વાત કરીશું એક એવી જગ્યાની, એક એવા પ્રદેશની જેની ગાથા ખરેખર અવિશ્વસનીય છે. આ કહાણી છે વિનાશના કાટમાળમાંથી ફરી બેઠા થવાની. પણ આ માત્ર ઇમારતોના પુનર્નિર્માણની વાત નથી. ના, આ તો વાત છે માનવ જુસ્સા, દૃષ્ટિ અને અદમ્ય હિંમતની. આ કહાણી છે કચ્છની. ચાલો એ દિવસની યાદ કરીએ. તારીખ હતી 26 જાન્યુઆરી 2001. આખા ભારતમાં એકદમ ઉત્સવનો માહોલ હતો. શાળાઓમાં બાળકો તિરંગો લહેરાવવા માટે ઉત્સાહી હતા. ચારે બાજુ દેશભક્તિના ગીતો ગુંજી રહ્યા હતા. મોટાભાગના લોકો માટે એ રજાની એક શાંતિપૂર્ણ સવાર હતી. બધું જ એકદમ સામાન્ય લાગી રહ્યો હતો. પણ પછી બરાબર સવારે 8:46 જાણે કે સમય એક પળ માટે થંભી ગયો અને એ જ ક્ષણે બધું જ બદલાઈ ગયું. માત્ર ને માત્ર 90 સેકન્ડ, 1.5 મિનિટ પણ પૂરી નહીં. એટલા ટૂંકા સમયમાં સદીઓ જૂનો જાજરમાન કચ્છ પ્રદેશ જાણે કે કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયો. હજારો જિંદગીઓ પડવારમાં હોમાઈ ગઈ. પ્રજાસત્તાક દિવસની એ ખુશીઓ, એ ઉજવણી એક જ ઝાટકે માતમમાં ફેરવાઈ ગઈ. તો ચાલો આ કહાણીના પહેલા પડાવમાં જઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે એ દિવસે વિનાશનું તાંડવ ખરેખર કેવું ભયંકર હતું. જે ભૂકંપ આવ્યો એની તીવ્રતા હતી રિક્ટર સ્કેલ પર 7.7. આ માત્ર એક આંકડો નથી. આ એ તાકાતનું માપ છે જેણે કચ્છનો આખો નકશો, એનું સામાજિક માળખું બધું જ વેરવિખેર કરી નાખ્યું. એનું કેન્દ્રબિંદુ ભચાઉ પાસેના ચોબારી ગામ નજીક હતું. આ દુર્ઘટનામાં જે માનવ ખુવારી થઈ એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. લગભગ 20,000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અને વિચાર તો કરો, 1,60,000થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ખાલી આંકડા નથી, આ તો હજારો પરિવારોની તૂટી ગયેલી કહાણીઓ છે. એક જ પળમાં લાખો લોકો રસ્તા પર આવી ગયા. આશરે 4 લાખ જેટલા મકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા. આનો સીધો મતલબ એ હતો કે એક બહુ મોટી વસ્તી માટે હવે માથા પર છત જેવું કશું જ બચ્યું નહોતું. અને વિનાશ ચારેકોર હતો. ભુજ અને અંજાર જેવા મોટા શહેરો તો 70થી 80% જેટલા નાશ પામ્યા હતા, જાણે કે નકશા પરથી ભૂસાઈ ગયા હોય. અને સૌથી મોટી કમનસીબી તો એ હતી કે ભુજની સિવિલ હોસ્પિટલ, જેણે એ સમયે મદદનું કેન્દ્ર બનવું જોઈતું હતું, એ પોતે જ ધરાશાયી થઈ ગઈ. વીજળી, પાણી, ફોન લાઇન બધું જ ઠપ થઈ ગયું. કચ્છ જાણે બાકીની દુનિયાથી કપાઈ ગયું. આ નુકસાન માત્ર ઈંટો અને પથ્થરોનું નહોતું, આ તો કચ્છની ઓળખ, એની સંસ્કૃતિ પર થયેલો એક બહુ મોટો પ્રહાર હતો. પણ એ વિનાશની કાળી વાદળી વચ્ચે માનવતાનો અતૂટ જુસ્સો પણ જોવા મળ્યો. જ્યારે કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું, ત્યારે માણસે પોતાનું શ્રેષ્ઠ સ્વરૂપ બતાવ્યું. એ શરૂઆતની કલાકોમાં જ્યારે કોઈ સરકારી મદદ પહોંચી શકી નહોતી, ત્યારે ત્યાંના સ્થાનિક લોકો જ પોતાના ખુલ્લા હાથે કાટમાળ હટાવીને એકબીજાને બચાવી રહ્યા હતા. એના તરત જ બાદ ભારતીય સેનાએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી. ઘાયલોને હેલિકોપ્ટરથી બહાર કાઢવામાં આવ્યા અને જોતજોતામાં તો આખી દુનિયામાંથી જાણે કે મદદનો ધોધ વહેવા લાગ્યો. હવે આવે છે આ કહાણીનો સૌથી મહત્વનો વળાંક. અહીંયાથી ફોકસ માત્ર લોકોને બચાવવા પરથી હટીને એક દીર્ઘદૃષ્ટિવાળા પુનર્નિર્માણ તરફ વળ્યો. નક્કી એવું થયું કે આ આપત્તિને એક તકમાં ફેરવવી છે. અને આ આખા પુનર્નિર્માણ અભિયાન પાછળ એક મંત્ર હતો: બિલ્ડ બેક બેટર. એનો મતલબ સીધો હતો: જે તૂટ્યું છે એને ખાલી ફરીથી જોડવાનું નથી, પણ એને પહેલાં કરતાં પણ વધારે મજબૂત, વધારે સુરક્ષિત બનાવવાનો છે. અને આ વિચારને અમલમાં મૂકવા માટે એક ક્રાંતિકારી રસ્તો અપનાવાયો. સરકારે કહ્યું કે અમે ઘર બનાવીને નહીં આપીએ, એના બદલે અમે સીધા જ અસરગ્રસ્તોના બેંક ખાતામાં પૈસા જમા કરીશું. તમને ભૂકંપ પ્રતિરોધક ઘર કેવી રીતે બનાવવું એની ટ્રેનિંગ આપીશું, અને પછી તમે પોતે જ પોતાની મરજી મુજબનું મજબૂત ઘર બનાવશો. આનાથી લોકો પોતાના ભવિષ્યના ઘડવૈયા બન્યા, સ્થાનિક સ્તરે રોજગારી ઊભી થઈ અને લોકોમાં માલિકીનો ભાવ જાગ્યો. અને બસ આ જ મજબૂત પાયા પર કચ્છના આર્થિક ચમત્કારની આખી ઇમારત ઊભી થઈ. તો ચાલો હવે જોઈએ કે કેવી રીતે એક રણ જેવો સૂકો પ્રદેશ એક ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બની ગયો. આ મોટા પરિવર્તન પાછળ એક માસ્ટર સ્ટ્રોક નિર્ણય હતો.
સરકારે જાહેરાત કરી કે જે કોઈ કચ્છમાં નવો ઉદ્યોગ સ્થાપશે એને 5 વર્ષ સુધી કોઈ જ ટેક્સ નહીં ભરવો પડે. આ એક એવો નિર્ણય હતો જેણે ચુંબકની જેમ દેશ-વિદેશના ઉદ્યોગોને કચ્છ તરફ ખેંચ્યા. અને આ સ્લાઇડ પર જે તફાવત દેખાય છે એ ખરેખર અદ્ભુત છે. એક તરફ છે 2001 પહેલાંનું કચ્છ, સૂકી જમીન, મીઠાના અગર અને પાણીની તંગી, અને બીજી તરફ છે આજનું કચ્છ, એક ઔદ્યોગિક હબ, મુન્દ્રા અને કંડલા જેવા મોટા બંદરોનું ઘર અને નર્મદાના પાણીથી હરિયાળું. જે લોકો કામ માટે કચ્છ છોડીને જતા હતા એ જ લોકો હવે કામ માટે કચ્છ પાછા આવવા લાગ્યા. આ વિકાસને ગતિ આપનારાઓમાં વેલસ્પન અને અદાણી જેવા મોટા ઉદ્યોગગૃહો હતા. મુન્દ્રા પોર્ટ આજે ભારતનું સૌથી મોટું કમર્શિયલ પોર્ટ છે. નર્મદાના પાણીએ તો જાણે ખેતીમાં ક્રાંતિ લાવી દીધી. અને કચ્છ યુનિવર્સિટીની સ્થાપના થવાથી સર્વાંગી વિકાસનો માર્ગ ખુલી ગયો. પણ સાંભળો, આ કહાણી માત્ર પૈસા અને ફેક્ટરીઓની નથી. આર્થિક વિકાસની સાથે સાથે કચ્છના જે સાંસ્કૃતિક વારસો છે, જે એનો આત્મા છે, એને પણ નવું જીવન આપવામાં આવ્યું. અને આ સાંસ્કૃતિક પુનરુજ્જીવનનો નારો બની એક લાઇન જે અમિતાભ બચ્ચનના અવાજમાં આખા દેશ અને દુનિયામાં ગુંજી ઉઠી: કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ધોરડોના સફેદ રણને રણોત્સવ દ્વારા એક વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવામાં આવ્યું. ભૂકંપમાં જીવ ગુમાવનારાઓની યાદમાં ભુજમાં સ્મૃતિ વન જેવો અદ્ભુત સ્મારક અને મ્યુઝિયમ બન્યું. અને કચ્છની જે હસ્તકલા છે, જેમ કે અજરક પ્રિન્ટ અને રોગન આર્ટ, એને આખરી દુનિયામાં એક નવી ઓળખ મળી. તો આ બધી વાતોનો સાર શું છે? કચ્છના પુનર્નિર્માણની આ યાત્રા માત્ર કચ્છ માટે જ નહીં, પણ આખી દુનિયા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપનનું એક ઉત્તમ ઉદાહરણ બની ગઈ. અને એનો સૌથી મોટો પુરાવો એ છે કે 2001માં ગુજરાતમાં જે GSDMA એટલે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના થઈ, એ જ મોડેલ આગળ જતા આખા દેશ માટે એક બ્લુપ્રિન્ટ બન્યું. અને એના જ આધારે 2005માં રાષ્ટ્રીય સ્તરે NDMAની રચના કરવામાં આવી. આ બધું આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઊભો રાખે છે કે આખરે એવી તો કઈ અદૃશ્ય શક્તિ હતી, કઈ એવી તાકાત હતી જેણે લોકોને માત્ર પોતાના ઘર ફરીથી બનાવવા માટે જ નહીં, પણ પોતાના જ કાટમાળમાંથી એક નવું અને વધુ સારું ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી. આનો જવાબ એક જ શબ્દમાં છે: ખમીર. આ એક એવો ગુજરાતી શબ્દ છે જેમાં કચ્છી લોકોની અંદરની હિંમત, એમનો સ્વાભિમાન અને ક્યારેય હાર ન માનવાનો જુસ્સો સમાયેલો છે. હા, સરકારી નીતિઓ, આંતરરાષ્ટ્રીય મદદ બધું જ જરૂરી હતું, પણ કચ્છના પુનરુત્થાન પાછળની જે અસલી તાકાત હતી એ તો ત્યાંના લોકોનું ખમીર જ હતું. આ કહાણી એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે સાચી દાનત, સખત મહેનત અને અદમ્ય જુસ્સાથી વિનાશને પણ વિકાસમાં બદલી શકાય છે.